શું ખાંડ ખાવાથી કેન્સર થાય? ના, ખાંડ ખાવાથી કેન્સર થાય બહુ જ ખોટી માન્યતા છે. શું બાયોપ્સી કરાવવાથી કેન્સર વધારે ફેલાઈ જશે? બાયોપ્સી એ કેન્સરના નિદાનની સચોટ પદ્ધતિ છે, એનાથી કેન્સર ફેલાતું નથી. ભાઈ ઘણા લોકોને મેં તો એવું પણ કહેતા સાંભળ્યા છે કે વ્યક્તિને કેન્સર થયું મતલબ વ્યક્તિ કેન્સલ થઈ. જો કેન્સરનું બહુ વહેલા તબક્કામાં નિદાન થાય તો દર્દીને સંપૂર્ણપણે કેન્સરથી મુક્ત કરી શકાય છે. આયુર્વેદિક અને હોમિયોપેથીથી પણ કેન્સરની ટ્રીટમેન્ટ કરી શકાય છે. અત્યાર સુધીના રિસર્ચ પ્રમાણે એવા કોઈ પુરાવાઓ મળતા નથી. શું કેન્સરની આધુનિક સારવાર માટે યુએસ જ જવું પડશે? ના, કેન્સરની બધા જ પ્રકારની આધુનિક સારવાર હવે અમદાવાદમાં સરળતાથી ઉપલબ્ધ છે. કેન્સરની સારવારથી થતી જેટલી પણ આડઅસરો છે સર એને કેમનું રોકી શકાય? આના માટે તો આપણે ડિટેલમાં સમજવું પડશે અને એના માટે તમારે આખો વિડીયો જોવો પડશે. હેલો નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી, લઈને એક અમેઝિંગ વાત. જી હા, પણ આજે એક વાતમાં આપણે બહુ જ બધી વાત કરવાના છે. યુઝ્યુઅલી એક વાત કહુંમાં હું દર વખતે નવી નવી ઇન્ફોર્મેશન લઈને આવતો હોઉં છું અને તમને અમુક એવી વાતો જણાવતો હોઉં છું કે જ્યાં તમારા ઇન્ફોર્મેશનમાં વધારો થાય. પણ આજે હું એક વ્યક્તિ સાથે નહીં, ટોટલ 2 વ્યક્તિઓ સાથે વાત કરવાનો છું, કારણ કે મારી સાથે ડોક્ટર કલ્પેશ છે કે જેઓ ડીએમ ઇન મેડિકલ ઓન્કોલોજી છે, મોર ધેન 10 યર્સનો અનુભવ ધરાવે છે, અને સાથે સાથે ડોક્ટર જય પણ છે કે જેઓ પણ ડીએમ ઇન મેડિકલ ઓન્કોલોજી છે, જે 6 વર્ષનો અનુભવ ધરાવે છે. અને આ બંને ડોક્ટર્સ HOC વેદાંતા હોસ્પિટલ નિકોલમાં પોતાની સર્વિસીસ આપે છે અને બહુ જ બધા કેન્સર પીડિત પેશન્ટ્સને ટ્રીટ કરે છે. સો થેન્ક યુ ડોક્ટર કલ્પેશ. ડોક્ટર જય, તમે અમારા શોમાં આવ્યા અને આજે અમે તમને બહુ જ બધા સવાલો પૂછવાના છે. કેન્સરને કઈ રીતે ફાઇટ બેક કરી શકાય, કેન્સરને કઈ રીતે હરાવી શકાય અને લોકોમાં કઈ કઈ ખોટી માન્યતાઓ છે કેન્સરને લઈને, એ બધા ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલો સવાલ આપણે કલ્પેશ સરને પૂછવાના છે. આજે પણ લોકો કેન્સરને એક કલંક તરીકે જોવે છે અને એના વિશે વાત કરવાનું ટાળે છે, એના વિશે ચૂપ રહે છે અને એના જ કારણે ક્યાંક ને ક્યાંક લાંબા ગાળે હોય કે ટૂંકા ગાળે હોય એમને વધારે પડતા નુકસાનનો સામનો કરવો પડે છે. સો આવા દર્દીઓને કઈ રીતે સમજાવી શકાય કે કેન્સર એક કલંક નથી, એ માત્ર બીમારી છે અને એની ટ્રીટમેન્ટ થઈ શકે એમ છે? તો રોકીભાઈ, કેન્સર જે છે બહુ બધી બીમારીનો સમૂહ છે અને કેન્સરના નિદાનની સાથે કેટલીક વસ્તુઓ સંકળાયેલી છે, જેમાં સારવારની અનિશ્ચિતતા, આડઅસરો અને ક્યાંક ને ક્યાંક સારું નહીં થવાની બીક, અને એની સાથે કેન્સર છે એવું જાહેર થવાને સાથે સંકળાયેલું પ્રોફેશનલ, પર્સનલ લાઈફ અને બીજા કેટલાક ઇસ્યુઓ. આ બધી જ વસ્તુઓના લીધે દર્દીઓ કેન્સરને છુપાવે છે. ક્યાંક શક્યતા લાગતી હોય તો પણ બોલતા નથી, પરિવારમાં કહેતા નથી, બહાર કહેતા નથી, અને એના લીધે કેન્સરનું નિદાન થવામાં મોડું કરી બેસે છે અને એનું વહેલી તકે સારવાર કરવાનો લાભ ગુમાવે છે. તો જય સર, જ્યારે પણ આપણે ટ્રાફિકમાં અટવાયેલા હોઈએ છીએ અને જ્યારે રસ્તો ખુલ્લો મળે છે ત્યારે લોકોનો પહેલો અભિગમ એવો હોય છે કે પહેલાં તો હું જ જઈશ. પણ જ્યારે કેન્સરના ડાયગ્નોસિસની વાત આવે છે ત્યારે કેમ લોકો લેટ ડાયગ્નોસિસ માટે આવતા હોય છે? એવા કયા કયા પરિબળો છે, કારણો છે કે જેના લીધે લોકો ડાયગ્નોસિસ માટે લેટ આવતા હોય છે? તો રોકીભાઈ, જેમ કલ્પેશભાઈ આગળ વાત કરી એમ 3 મુખ્ય કારણો એના માટે જવાબદાર છે. સૌથી પહેલું કારણ છે માનસિક ડર કે સાયકોલોજીકલ ફિયર. બીજું કારણ છે સામાજિક અને સાંસ્કૃતિક ડર અને ત્રીજું કારણ છે આર્થિક નુકસાન. તો સૌથી પહેલી વાત કરીએ આપણે માનસિક ડરની, તો લોકોને ડર લાગે છે કે કેન્સર એટલે કેન્સલ, આપણી જિંદગી હવે ખાલી ટૂંક સમય માટે જ રહી છે, એવો ફિયર લોકોને લાગતો હોય છે કેન્સરના નિદાન પછી, અને આ ડરને લીધે જ એ ડૉક્ટર પાસે આવવાનું ટાળે છે. બીજું કે આપણા સમાજની અંદર હજુ પણ ઘણા અંતરિયાળ ગામડાઓમાં અને ઇવન શહેરોમાં પણ કેન્સર વિશેની અવેરનેસનો અભાવ છે, અને આ અવેરનેસના અભાવને લીધે પણ લોકો ડૉક્ટર પાસે આવતા ડરે છે. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે સામાજિક અને સાંસ્કૃતિક ડર. ઘણી વખત નાના બાળકોમાં કે યુવાનોમાં કેન્સર થતું હોય છે તો એ લોકો ડૉક્ટર પાસે આવવાનું ટાળે છે. એમને સામાજિક ડર હોય છે કે હવે આગળ જતાં મેરેજમાં પ્રોબ્લેમ થશે કે એવું કંઈ. સાંસ્કૃતિક ડરની વાત કરીએ તો મોટી ઉંમરની મહિલાઓ પોતાના પુત્ર કે પુત્રીને એવું કહેતા શરમાય છે કે મને બ્રેસ્ટની અંદર ગાંઠ છે અથવા તો ગર્ભાશયના મુખની અંદર પ્રોબ્લેમ છે. તો આવા સાંસ્કૃતિક ડરને લીધે પણ કેન્સરનું નિદાન લેટ થતું હોય છે. અને છેલ્લો ડર છે કે કેન્સરના નિદાન પછી આપણને ઘણા બધા આર્થિક પરિબળો અને કેન્સરની મોંઘી સારવાર કરવી પડશે. તો આ 3 મુખ્ય ડરને લીધે કેન્સરના દર્દીઓ ડૉક્ટર પાસે લેટ આવતા હોય છે અને એને લીધે લેટ સ્ટેજની અંદર નિદાન થાય છે અને એની સારવાર ઘણી મુશ્કેલ બની જાય છે. સો કલ્પેશ સર, એક હોય છે અવેરનેસ અને એક હોય છે ફિયર. લોકોને ખબર છે કે મને કદાચ આ બીમારી થશે, અને એક છે કે હું આનાથી બચવા માટેના આ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકું છું, ડૉક્ટરને જઈને મળી શકું છું, બટ સ્ટીલ લોકો સ્ક્રીનિંગ કરાવવા માટે આવતા નથી. તો કયા કયા એવા રસ્તાઓ છે કે કઈ એવી વાતો છે કે જેનાથી આપણે લોકોને સ્ક્રીનિંગ માટે મોટિવેટ કરી શકીએ? બહુ સારો પ્રશ્ન છે રોકીભાઈ. સ્ક્રીનિંગ એટલે એવી વસ્તુઓ કે જેમાં કેન્સરનું નિદાન બહુ વહેલા તબક્કામાં, એના કોઈપણ જાતના લક્ષણો દેખાય એના પહેલાં કરવામાં આવતું હોય છે. અને કેટલાક કેન્સર, જેમાં ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર,
સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને અમુક ફેફસાના કેન્સરમાં સ્ક્રીનિંગનો અત્યારે રોલ છે. મોટાભાગના દર્દીઓ અથવા મોટાભાગની વ્યક્તિઓ સ્ક્રીનિંગ કરવા માટે એટલા માટે તૈયાર થતા નથી કે એમને એવું લાગે છે કે સ્ક્રીનિંગ કરવાથી મારો રોગ પકડાશે, મને કેન્સર ડાયગ્નોઝ થશે તો પછી મારે સારવાર કરવા માટે જવું પડશે, અને એની સાથેની જે આપણે વાત કરી કેન્સરના ટેબુઓ, એ બધી જ બીકો એમના મનમાં હોય છે. પરંતુ મારે એટલું જ કહેવાનું છે કે સ્ક્રીનિંગ જો કેન્સર ભવિષ્યમાં થવાનું છે તેને વહેલી તકે પકડી આપે છે. એવું નથી કે સ્ક્રીનિંગ કરવાથી કેન્સર થઈ જશે, પરંતુ જે તકલીફ તમને આજથી 6 મહિના પછી, 12 મહિના પછી કે 2 વર્ષ પછી થવાની છે એ તકલીફનું વહેલા નિદાન થઈ જાય છે. અને વહેલા નિદાન થવાથી એ બીમારીથી બહુ સારી રીતે મટી શકાય છે અને 90% સર્વાઈવલ એટલે કે 90% દર્દીઓને આ બીમારીમાંથી મુક્ત કરી શકાય છે. એટલા માટે બીક રાખ્યા વગર આ જાગૃત થઈને સ્ક્રીનિંગ ચોક્કસપણે કરાવવું જોઈએ. જય સર, લોકો છે ને કાયમ કેન્સરનું નામ સાંભળે છે, ભલે એ હાઉસ હોલ્ડ નેમ થઈ ગયું પણ તેમ છતાં પણ એનાથી ડરતા હોય છે અને એના સાઈડ ઇફેક્ટથી તો ખાસ ડરતા હોય છે. સો આવી માનસિકતા અથવા તો વિચારસરણી ધરાવનાર લોકોને તમે કઈ રીતે એડ્રેસ કરો છો, એમને શું સમજાવો છો કે તમારે એકચ્યુઅલી ડરવાની જરૂર નથી? તો રોકીભાઈ, મોટાભાગના રોગોની સારવાર કરવામાં આવે તો એમાં કંઈક ને કંઈક આડઅસરો તો થતી જ હોય છે. જેમ કે કેન્સરની સારવારની 3 મુખ્ય પદ્ધતિઓ સર્જરી, રેડિયોથેરાપી અને કીમોથેરાપી, તો દરેકની કંઈક ને કંઈક આડઅસરો તો હોય જ છે. પરંતુ મોટાભાગની જે આડઅસરો છે, લગભગ 90% આડઅસરો છે, એ બહુ શોર્ટ ટર્મ માટે, બહુ ટૂંકા ગાળા માટે હોય છે અને જે ઇઝીલી આપણે મેનેજ કરી શકતા હોઈએ છીએ. બહુ થોડી આડઅસરો એવી છે કે જે લાંબા ગાળા માટે થાય છે. કલ્પેશ સર, આજે બી અમુક લોકો એવું માને છે કે કેન્સરની કોઈ ટ્રીટમેન્ટ નથી. એક વખત કેન્સરની બીમારી આવી, દેટ મીન્સ કે હવે તમારી પાસે બહુ ટૂંક સમય બચ્યો છે, અમુક વર્ષો કે અમુક મહિનાઓ જ બચ્યા છે. પણ જેમ આપણે સમજીએ છીએ કે ભાઈ અત્યારે ટેકનોલોજીનો સમય છે, તો કેન્સરના નિદાન માટે, એની સારવાર માટે પણ બહુ અતિ આધુનિક ટેકનોલોજીઝ આવી ગઈ છે. સો આવા લોકોની માનસિકતા બદલવા માટે તમે એમને શું મેસેજ આપશો? તો કેટલાક વર્ષો પહેલાં યોગ્ય સંસાધનોના અભાવે દર્દીઓ કેન્સરની યોગ્ય સારવાર લઈ શકતા ન હતા, અને એના લીધે જે કંઈ સમાજમાં જે માહિતી ફેલાયેલી હતી, કેન્સરના દર્દીઓ બહુ જીવતા નથી, કેન્સરના દર્દીઓને સારું થતું નથી, એ જ માન્યતા હજી પણ આગળ ને આગળ વધી રહી છે અને એ જ ક્યાંક લોકોના મગજમાં ઘર કરી ગઈ છે, જેના લીધે લોકો સારવાર માટે આગળ આવતા નથી. આની સાથે સાથે ક્યાંક સારવારના લીધે થતી આડઅસરોની બીક છે, જેમ કે કેટલાક કેસમાં જડબાની સર્જરી કે જીભની સર્જરી થાય તો દર્દીને બીક છે કે મારું બોલવાનું જતું રહેશે, કે મને ખાવા પીવામાં તકલીફ પડશે, કે ક્યાંક કીમોથેરાપીની આડઅસરો વાળ જતા રહેશે, મોઢામાં ચાંદા પડશે, મને આખી જિંદગી તકલીફ પડશે, કે શેક લેવાથી થતી આડઅસરોની બીક છે. આ બધી જ વસ્તુના લીધે દર્દીઓ સારવાર લેવા માટે તૈયાર થતા નથી. પરંતુ મારે આપને એક જ કહેવું છે કે આ બધી જ જે સારવાર છે કેન્સરની સારવાર માટે જરૂરી છે. જો કેન્સરનું વહેલા સ્ટેજમાં નિદાન થાય અને આમાંનું ઓપરેશન એટલે કે સર્જરી, રેડિયેશન, કીમોથેરાપી જે કંઈ પણ આપના કેસમાં જરૂર પડતી હોય એ બધું જ કરશો તો જ આ હઠીલા રોગને માત આપી શકાય છે. અને કદાચ તમે જોશો તો આજે તમને બ્રેસ્ટ કેન્સર, કોલોન કેન્સર અથવા ફેફસાના કેન્સરને મટાડી ચૂકેલા ઘણા બધા દર્દીઓ તમારી આસપાસ જોવા મળશે. બીક એ જ છે કે જે આવા દર્દીઓ ખુલીને આગળ આવતા નથી ને કહેતા નથી કે મેં આ રોગને માત આપી છે અને મટાડ્યું છે. આપણે વધારે જરૂરી છે કે આવા જેટલા સર્વાઈવર છે એવા લોકોનું ક્યાંક ને ક્યાંક એમને પ્રમોટ કરીએ, એમના દ્વારા લોકોને જો મેસેજ આપીએ કે કેન્સર મટી શકે છે, કેન્સરની સારવાર સરળ છે અને એની સારવાર ચોક્કસપણે કરવી જ જોઈએ, તો આપણે વધારે ને વધારે લોકોને કેન્સરની સારવાર કરવા માટે પ્રોત્સાહિત કરી શકીએ. તો સર, આધુનિક ઓન્કોલોજી કઈ રીતે કામ કરે છે? તો પહેલાં તો હું કહીશ કેન્સર શું છે. કેન્સર એક રોગ નથી, પણ બહુ બધા રોગોને આપેલું એક સમાન નામ છે કે જેમની એક સમાન પ્રકૃતિ છે વધવાની ને ફેલાવાની. અને આ રોગ શરીરના કોઈ પણ અંગમાં થઈ શકે છે અને ત્યાંથી ધીમે ધીમે મોટી થઈને પછી બીજા બધા અંગમાં ફેલાય છે ને અલ્ટિમેટલી શરીરને નુકસાન કરે છે. અને આધુનિક રિસર્ચના કયા પરિબળો ફાયદો કરે છે કહેવા જઈએ તો પહેલાં તો નિદાનમાં સીટી સ્કેન, MRI, પેટ સીટી સ્કેન, બાયોપ્સી અને એના કેટલાક એડવાન્સ ટેસ્ટથી, જીનેટિક ટેસ્ટથી આપણે કેન્સરને બહુ સારી રીતે સમજી શકીએ છીએ. અને સાથે સાથે સારવારમાં સર્જરી, એડવાન્સ સર્જરી, લેપ્રોસ્કોપિક સર્જરી, રોબોટિક સર્જરી, રેડિયેશનમાં નવા મશીનો જે આડઅસરો અટકાવે, બહુ કોમ્પેક્ટ ફિલ્ડમાં રેડિયેશન આપે, અને કીમોથેરાપી કે જે દવાઓ રૂટીન આપણે વાપરતા હતા પણ એની આડઅસર ઓછી થાય એ પ્રકારની સપોર્ટિવ સારવાર અને નવી ટ્રીટમેન્ટ જેમાં ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનોથેરાપી પણ આવે છે. આ બધી જ સારવારોનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરીને દર્દીને બહુ સારી રીતે કેન્સર મુક્ત કરવામાં ફાયદો થાય છે. સો જય સર, જેવી રીતે કેન્સરથી ડરવાની જરૂર છે એવી જ રીતે લોકો કીમોથેરાપી અને રેડિયેશન કે જે એકચ્યુઅલી
જેનાથી કેન્સરની ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે એનાથી પણ ડરતા હોય છે. સો આવા લોકોને તમે કેવી રીતે સમજાવો કે ભાઈ કેન્સરની જે ટ્રીટમેન્ટ છે, રેડિયેશન અને કિમોથેરાપી, એનાથી ના ડરશો? તો રોકીભાઈ, આપણે સૌથી પહેલાં કિમોથેરાપીની આડઅસરોની વાત કરીએ તો એની મુખ્ય આડઅસરોની અંદર વાળ ખરી જવા, શરીરની ઇમ્યુનિટી ઓછી થઈ જવી, ઉલટી કે ઉબકા થવા, આ ઉપરાંત વીકનેસ આવવી અને ભૂખ ઓછી લાગવી, આ મુખ્ય આડઅસરોથી લોકો ડરતા હોય છે. તો આ સાઇડ ઇફેક્ટો આપણે ઇઝીલી મેનેજ કરી શકતા હોય છે. જેમ કે વાળ ના ખરે એના માટે સ્કાલ્પ કુલિંગ ડિવાઇસ તરીકે એક પ્રકારની પદ્ધતિ આવતી હોય છે. આ ઉપરાંત વાળ ખરી જાય તો પણ એ ફરીથી કિમોથેરાપી પૂરી થયા પછી ફરીથી આવી જતા હોય છે. ઉલટી અને ઉબકા માટેની સારવાર આપણે કરતા જ હોઈએ છીએ ટ્રીટમેન્ટની સાથે, અને ઇમ્યુનિટી ના ઘટે એના માટેના પણ ટ્રીટમેન્ટો ઉપલબ્ધ છે. એટલે એના માટે લાંબો ટાઈમ સુધી એ સાઇડ ઇફેક્ટો રહેતી નથી ને એના માટે કોઈ ડરવાની જરૂર હોતી નથી. રેડિયોથેરાપીની વાત કરીએ તો રેડિયોથેરાપીની અંદર પણ ઘણી બધી આડઅસરો થતી હોય છે, પરંતુ આ આડઅસરો પણ શોર્ટ ટર્મ માટે હોય છે અને હવે નવી નવી રેડિયેશન ટેકનિકને લીધે આ આડઅસરો પ્રમાણમાં ઓછી જોવા મળે છે. કલ્પેશ સર, જેવી રીતે આપણે હાઈવે ઉપર 110ની કે 120ની સ્પીડે આપણે ગાડી ચલાવીએ છીએ અને આપણે કોઈક એક ડેસ્ટિનેશનથી બીજા ડેસ્ટિનેશન પર પહોંચીએ છીએ, સો કેન્સરને લઈને પણ છે ને ઘણા બધા પેશન્ટ્સની અથવા તો એમના જે રિલેટિવ્સ છે એમની ખોટી માન્યતાઓ છે કે ભાઈ કેન્સર તો બહુ જ સ્પીડમાં વધી જશે અથવા તો કેન્સર તો બહુ સ્લોલી કામ કરશે. સો એકચ્યુઅલી એ નક્કી કેમનું થતું હોય છે કે કેન્સરની સ્પીડ આક્રમક છે કે પછી એકચ્યુઅલ સ્લો છે? રોકીભાઈ, જેમ મેં પહેલાં કહ્યું એમ કેન્સર એક રોગ નથી, પણ બહુ બધા અલગ અલગ જાતના રોગોના સમૂહને આપેલું એક નામ છે. અને એટલે જ અલગ અલગ પ્રકારના કેન્સરના રોગની વધવાની સ્પીડ અલગ અલગ હોઈ શકે. કેટલાક અતિશય ધીમેથી વધતા અને ફેલાતા કેન્સર હોય, કેટલાક મધ્યમ ગતિથી ફેલાતા અને વધતા કેન્સર હોય, અને કેટલાક અતિશય ઝડપી ગતિથી વધતા અને ફેલાતા કેન્સર હોય. આ નક્કી કેવી રીતે કરી શકાય? તો જેમ મેં પહેલાં કીધું, બાયોપ્સી કરીને જે આપણે કેન્સરનો ટુકડો લઈએ અને એનું લેબોરેટરીમાં પરીક્ષણ થાય, પેથોલોજીસ્ટ એના પરથી એ કયા પ્રકારનું કેન્સર છે આપણને કહે, અને એના પરથી આપણને બીજી કેટલીક માહિતી આપે કે એની વધવાની સ્પીડ કેટલી છે. એ ઉપરાંત કેટલાક કેસમાં એના ઉપર સ્પેશિયલ ટેસ્ટ કરીને, ઇમ્યુનોહિસ્ટોકેમિસ્ટ્રી જેવા ટેસ્ટ કરીને પણ આપણને ખબર પડે કે આ પ્રકારનું કેન્સર ઝડપી વધે છે કે સ્લો વધે છે. ઓન એન એવરેજ હું કહું તો મોટાભાગના કેન્સર મધ્યમ ગતિથી વધતા હોય છે, અને આ જ વસ્તુનો ફાયદો કે નુકસાન ક્યાંક ને ક્યાંક દર્દીઓને થાય છે, કારણ કે મધ્યમ ગતિથી વધતા કેન્સરમાં એ લોકો સારવાર ના કરાવે તો પણ 3 મહિના 6 મહિના માટે એમની તબિયત સારી રહે છે, અને આ 3-6 મહિનાના વિન્ડો પીરિયડમાં જે ક્યાંક ને ક્યાંક કેન્સરની વહેલી સારવાર કરવાની તક ચૂકી જાય છે. જય સર, કેન્સરના બહુ અલગ અલગ પ્રકાર છે. જેમ કે 3-4 નામ તો મને પણ ખબર છે, જેમ કે બ્રેસ્ટ કેન્સર થયું, લંગ કેન્સર થયું, બ્લડ કેન્સર થયું. હવે આ બધા પ્રકાર જેવી રીતે અલગ અલગ છે, પણ લોકોમાં માન્યતા તો એવી જ છે કે બધાની ટ્રીટમેન્ટ મતલબ કિમોથેરાપી અથવા તો રેડિયેશન. સો શું દરેકે દરેક કેન્સરની ટ્રીટમેન્ટ અલગ અલગ છે અને દરેકે દરેક માટે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે? રોકીભાઈ, આપણે એક કહેવત છે કે એક જ લાકડીથી બધું ના ચાલી શકે, એટલે કેન્સરની સારવાર પણ અલગ અલગ કેન્સરની સારવાર આપણે અલગ અલગ રીતે કરવી પડે. હવે કેન્સરની સારવારની જે 3 મુખ્ય પદ્ધતિઓ છે, સર્જરી, રેડિયોથેરાપી અને કિમોથેરાપી, તો જે દરેક પ્રકારના કેન્સર છે એ પ્રમાણે એની સારવાર કરવી પડતી હોય છે. આ સારવાર પદ્ધતિ છે એ કઈ જગ્યાનું કેન્સર છે એની ઉપર ડિપેન્ડ કરે છે, કેમ કે દરેક જગ્યાના કોષો અલગ અલગ હોય છે અને એની ઉપર દરેક પ્રકારની કિમોથેરાપીની અસરો અલગ અલગ થતી હોય છે, અને એટલા માટે જ અલગ અલગ કેન્સરો માટે અલગ અલગ કિમોથેરાપીનો યુઝ થતો હોય છે. પરંતુ બીજી વાત પણ કરીએ કે એક જ સાઇટનું જો કેન્સર છે તો પણ એમાં અલગ અલગ સ્ટેજમાં અલગ અલગ પ્રકારની સારવાર પદ્ધતિનો ઉપયોગ થાય છે. અને ત્રીજી વાત કરીએ તો એક જ સ્ટેજનું એક જ જગ્યાનું કેન્સર છે તો પણ એમાં અલગ અલગ જીનેટિક હોય એ પ્રમાણે એની અલગ અલગ સારવાર થતી હોય છે. જેમ કે સ્તન કેન્સરમાં સેમ સ્ટેજ હોય તો પણ એમના હોર્મોન સ્ટેટસ અને HER2 પ્રકારનો એક પ્રોટીન આવે એના સ્ટેટસ પ્રમાણે એમની 3 મુખ્ય પ્રકાર પાડવામાં આવે છે અને એના પ્રમાણે એની અલગ અલગ સારવાર કરવામાં આવે છે. કલ્પેશ સર, ભારત દેશની અંદર છે ને એક બહુ જ સામાન્ય વિચારસરણી છે કે જ્યાં લોકો એવું માને છે કે પપ્પાને ડાયાબિટીસ હતો એટલે દીકરાને કે દીકરીને પણ ડાયાબિટીસ આવ્યો, કે એમને બીપીનો પ્રોબ્લેમ હતો તો દીકરાને કે દીકરીને પણ બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ આવશે. સો શું કેન્સર પણ એક હેરિડિટરી બીમારી છે, આનુવંશિક છે? તો રોકીભાઈ, જે આમાં કન્ફ્યુઝન થાય છે 2 શબ્દો વચ્ચે છે, જીનેટિક અને હેરિડિટરી. તો મેડિકલ સાયન્સની રીતે જોઈએ તો બધા જ કેન્સર જીનેટિક રોગ છે, એટલે કે જનીનમાં થતું ખામી, કોઈ પણ જાતના મ્યુટેશનના લીધે કેન્સર ડેવલપ થાય છે. હવે આ મ્યુટેશન કેમ ડેવલપ થાય છે એ મેઇન પ્રશ્ન છે. આવું મ્યુટેશન મોટાભાગના કેસમાં સતત જે આપણે જીવન પર્યંત કોષ વિભાજનની પ્રક્રિયા થતી હોય એ દરમિયાન ક્યાંક ને ક્યાંક આવું કેન્સર કરનારું મ્યુટેશન ડેવલપ થઈ જાય અને કેન્સર ડેવલપ થાય.
બીજા કેટલા કેસમાં એક્સટર્નલ પરિબળો રેડિયેશન કે એવું કંઈક થતું એના લીધે આવું મ્યુટેશન ડેવલપ થાય. અને રેરલી એટલે કે બહુ ઓછા કેસમાં આવું મ્યુટેશન વારસાગત મળે. જ્યારે આવું મ્યુટેશન વારસામાં મળે તો એ વારસાગત કેન્સર હોઈ શકે. રફલી કહું તો 5% કેન્સર વારસાગત હોય છે, બાકી મોટાભાગના કેન્સર વારસાગત હોતા નથી. જય સર, જેવી રીતે કેન્સર એક બહુ જ કોમન અને હાઉસહોલ્ડ નેમ થઈ ગયું છે. પહેલા એક ટાઈમ હતો કે જ્યારે કેન્સરની વાત નીકળતી હતી તો લોકોને એવું લાગતું હતું કે ઓહો અમીરોની બીમારી છે, પણ આજકાલ ઓલમોસ્ટ 2-3 ઘર છોડીને કેન્સરે દરેક ઘરમાં પ્રવેશ કરી લીધો છે. સો કેન્સર માટેની જે કીમોથેરાપી છે એ પણ એક બહુ જ કોમન નામ થઈ ગયું છે. પણ શું ખરેખર માત્ર કીમોથેરાપી જ એક ટ્રીટમેન્ટ છે કે એ સિવાય બીજી ઘણી બધી નવી ટ્રીટમેન્ટ આવી ગઈ છે, નવી પદ્ધતિઓનો ઈજાદ થઈ ચૂક્યો છે? રોકીભાઈ, આપણે આગળ ઉપર વાત કરી એમ કેન્સર સારવારની 3 મુખ્ય પદ્ધતિઓ સર્જરી, રેડિયોથેરાપી અને સિસ્ટેમિક થેરાપી છે. હવે આ સિસ્ટેમિક થેરાપીની અંદર કીમોથેરાપી એક પાર્ટ છે. આ ઉપરાંતની સિસ્ટેમિક થેરાપીની વાત કરીએ તો એની અંદર હોર્મોનલ થેરાપી આવે, ટાર્ગેટેડ થેરાપી આવે અને હમણાં રિસેન્ટલી આવેલી ઇમ્યુનોથેરાપી આવે. હોર્મોનલ થેરાપી એ આપણે આગળ વાત કરી એવી રીતના એ સ્તન કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર માટે ઉપયોગી બને છે અમુક પ્રકારના. ટાર્ગેટેડ થેરાપીની વાત કરીએ તો એ કીમોથેરાપીથી કઈ રીતના ડિફરન્ટ છે? જેમ કે હમણાં ઘણા બધા યુદ્ધો થાય છે તો આપણે એ જ ભાષામાં વાત કરીએ તો કીમોથેરાપી છે એ એક પ્રકારની મશીન ગન છે, જ્યારે ટાર્ગેટેડ થેરાપી છે એ ગાઇડેડ મિસાઇલ છે કે જે સ્પેસિફિક સિગ્નલને ડિટેક્ટ કરે છે અને એની ઉપર જ એની અસર થાય છે, જેને લીધે સામાન્ય કોષો ઉપર આ ટાર્ગેટેડ થેરાપીની આડઅસરો ઓછી થઈ જાય છે. પરંતુ આ ટાર્ગેટેડ થેરાપી ચાલુ કરવા માટે આપણે સ્પેસિફિક જીનેટિક મ્યુટેશન્સને નિદાન કરવું પડતું હોય છે અને એના પ્રમાણે જ એની સારવાર કરવી પડતી હોય છે. હવે આ ટાર્ગેટેડ થેરાપી ઇન્જેક્શનમાં પણ આપી શકાતી હોય છે અને અમુક પ્રકારની ટાર્ગેટેડ થેરાપી ગોળીના ફોર્મમાં પણ અવેલેબલ હોય છે જે ઘરે લઈ શકાય છે. અને છેલ્લે આપણે વાત કરીએ ઇમ્યુનોથેરાપીની, તો ઇમ્યુનોથેરાપી એ સૌથી લેટેસ્ટ સારવાર પદ્ધતિ છે. આ ઇમ્યુનોથેરાપી છે આપણા શરીરની જ ઇમ્યુનિટીને એક્ટિવેટ કરે છે કેન્સર સામે લડવા માટે અને એને લીધે કેન્સર સામેની ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ થઈ શકે છે અને આડઅસરો ઓછી થાય છે. અને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઇમ્યુનોથેરાપીમાં એ છે કે એને લીધે જો ઇફેક્ટ આવી હોય તો એ લાંબા ગાળા સુધી રહે છે અને કેન્સરનું રિલેપ્સ લાંબા ગાળા સુધી અટકાવી શકાય છે. કલ્પેશ સર, આપણા બાપ દાદાના જમાનામાં પણ કેન્સર નામની બીમારી તો હતી જ, નો ડાઉટ. ત્યારે ટ્રીટમેન્ટ કરવાના અલગ રસ્તાઓ હતા, એને અલગ રીતે ડોક્ટર્સ ટ્રીટ કરતા હતા. પણ અત્યારે જ્યારે આટલી આધુનિક ટેકનોલોજીસ આવી ગઈ છે, સો કઈ રીતે કેન્સરને જોવાનો નજરિયો બદલાયો છે અને કઈ રીતે કેન્સરની ટ્રીટમેન્ટ કરવાનો નજરિયો બદલાયો છે? પ્લીઝ એના વિશે થોડું જણાવો. તો રોકીભાઈ, કેન્સરમાં જે નવી અથવા છેલ્લા થોડા વર્ષોથી વસ્તુ વાતચીત થઈ રહી છે પ્રિસિઝન મેડિસિન, એટલે કે બહુ એકદમ સચોટ અને ચોક્કસ સારવાર. ઉદાહરણ તરીકે કહું તો એક ગોળીનું નામ છે ઇમાટિનિબ અને રોગનું નામ છે ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા એટલે કે CML, એક પ્રકારનું ધીમું બ્લડ કેન્સર. જેમ મેં અગાઉ કહ્યું તેમ કેન્સર, બધા જ કેન્સર એક જીનેટિક રોગ છે અને ક્યાંક ને ક્યાંક DNAમાં થતા મ્યુટેશન જનનિક ખામીના લીધે થાય છે. તો પ્રયાસ હંમેશા એ જ હોય છે કે આવું મ્યુટેશન આપણને મળે અને મ્યુટેશનને કરેક્ટ કરતી કે મ્યુટેશનને ઠીક કરતી દવા મળે. સદભાગ્યે 2002ની સાલમાં CMLમાં આવું મ્યુટેશન જે ખબર હતી એના વિશેની દવા ઇમાટિનિબ મળી અને ત્યારે ઘણી બધા પુસ્તકોએ ટાઈમ મેગેઝિન વગેરેને મેજિક પિલ તરીકે એમના ફ્રન્ટ પેજ ઉપર મૂકેલી. અને આ ઇમેટિનિબ લેવાથી આજની તારીખે પણ CMLના દર્દીઓ છેલ્લા 25 વર્ષથી ગોળી લઈ રહ્યા છે અને સારી જિંદગી જીવી રહ્યા છે. અને એના પછી છેલ્લા 20 વર્ષમાં તો આવી ઘણી બધી અલગ જાતની દવાઓ જે કેન્સરનું કારણ બનતા મ્યુટેશન પર જ અસર કરે સીધું અને કેન્સરને ત્યાંથી જડમૂળથી ખતમ કરવાનો પ્રયત્ન કરે એવી દવાઓ આપણી પાસે છે. અને એ જ કારણથી એની આડઅસર પણ ઓછી હોય છે અને લાંબા ગાળાનો ફાયદો મળે છે. તો જય સર, જેવી રીતે કેન્સરના અલગ પ્રકાર છે એવી જ અલગ ટેકનોલોજીથી એનું નિદાન કરવામાં આવતું હોય છે, એની સારવાર કરવામાં આવતી હોય છે. સો કઈ રીતે લોકોને અર્લી સ્ટેજમાં ખબર પડી જાય કે કદાચ મને કેન્સર થવાના ચાન્સીસ છે, તો સ્ક્રીનિંગ નામની એક ઘટના છે અને જેને લઈને લોકોને આપણે અવેર કરી શકાય, એ કઈ રીતે તમે આ વાત સમજાવશો? તો રોકીભાઈ, કેન્સર પ્રિવેન્શન માટે 2 વસ્તુ હોય છે. એકને કહેવાય પ્રાઇમરી પ્રિવેન્શન. પ્રાઇમરી પ્રિવેન્શન એટલે જે વ્યક્તિઓમાં રિસ્ક ફેક્ટર હોય એને આપણે મોડિફાઈ કરીએ. જેમ કે સ્મોકિંગ કરતા હોય એને રિસ્ક ફેક્ટર છે લંગ કેન્સર થવા માટેનું, ફેફસાનું કેન્સર થવા માટેનું, તો સ્મોકિંગ આપણે છોડી દઈએ તો એ જોખમ ઓછું થઈ જાય છે. એવી રીતના આવે સેકન્ડરી પ્રિવેન્શન. સેકન્ડરી પ્રિવેન્શનની અંદર એ વસ્તુ આવે કે કેન્સરનું વહેલું નિદાન કરવું. હવે કેન્સરનું વહેલું નિદાન કરવા માટે સ્ક્રીનિંગ ટેકનિકનો યુઝ થાય છે. હવે આ સ્ક્રીનિંગ ટેકનિક છે એ મુખ્યત્વે સ્ત્રીઓમાં થતા સ્તન કેન્સર એટલે કે બ્રેસ્ટ કેન્સરની અંદર, ગર્ભાશયના મુખના કેન્સરમાં, પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરની અંદર
અને ઘણી વખત લંગ કેન્સર અને અમુક હાઈ રિસ્ક કોલોન કેન્સરમાં યુઝ થતો હોય છે. આ કેન્સર સ્ક્રીનિંગની પદ્ધતિને લીધે આપણે કેન્સરનું વહેલા સ્ટેજમાં નિદાન કરી શકીએ, જેને લીધે એની ઇફેક્ટિવ સારવાર થઈ શકે અને એને લીધે કેન્સરને ક્યોર કરી શકાય. કલ્પેશ સર, થેન્ક યુ સો મચ. કેન્સરને લઈને બહુ જ બધી માહિતી તમે અમને આપી, કઈ રીતે આધુનિક ટેકનોલોજીને કારણે આપણે કેન્સરના ફાઇટ આપી શકીએ છીએ અને કઈ રીતે લોકોને બચાવી શકીએ છીએ, કેટલા બધા પ્રકારના ટેબુ છે, કલંક લોકો માની બેસે છે, એના વિશે વાત નથી કરતા, લેટ ડાયગ્નોસિસ માટે આવે છે અને બધી જ વિષયો પર આપણે વાત કરી. પણ સ્ટીલ છેલ્લે જતા પહેલા તમે સામાન્ય લોકોને અથવા તો સામાન્ય વ્યક્તિને કે જેને કદાચ ક્યાંક એવો ડર હોય કે શું મને પણ કેન્સર થઈ શકે છે, તો એવી વ્યક્તિને એક છેલ્લો શું મેસેજ આપવા માંગશો? રોકીભાઈ જેમ કહે છે કે લાઈફ ગિવ્સ યુ વન ચાન્સ એન્ડ વેન ઇટ ગિવ્સ ટેક ઇટ. સો કેન્સરમાં પણ એવું જ છે. કેન્સર વિલ ગીવ યુ વન ચાન્સ ઓનલી. તો જ્યારે પણ કેન્સરનું નિદાન થાય, કેન્સરની શક્યતા લાગે, ત્યારે અમે વહેલામાં વહેલી તક એના પર એક્શન લઈએ તો ચોક્કસપણે કેન્સર મુક્ત થઈ શકીએ. સો કલ્પેશ સર, થેન્ક યુ સો મચ તમારા ફાઇનલ મેસેજને માટે. પણ જય સર, તમારા પ્રત્યેથી પણ એક ફાઇનલ મેસેજની જરૂર છે કે કઈ રીતે આ કેન્સર નામની બીમારીને જડમૂળથી હરાઈ શકાય છે અને એની સામે સોલિડ ફાઇટ બેક આપી શકાય છે. તો આપણે આગળ ઉપર વાત કરી એમ કેન્સરનું જો વહેલામાં વહેલું નિદાન કરવામાં આવે તો આપણે એની અર્લી સારવાર કરી શકીએ છીએ. પરંતુ આના માટે આપણે કેન્સરની વૈજ્ઞાનિક સમજ હોવી જરૂરી છે અને જો એ સમજ હશે તો આપણે અંધશ્રદ્ધાથી દૂર રહી શકીશું અને કેન્સરની સચોટ સારવાર કરી શકીશું. સો જય સર, કલ્પેશ સર, થેન્ક યુ સો મચ. તમે મારા શો એક વાત કહુંમાં આવ્યા અને કેન્સરને લઈને બહુ બધી માહિતી અમને આપી. કેવી રીતે લોકોના મનમાં અને લોકોના મગજમાં ખોટી માન્યતાઓ છે કેન્સરને લઈને, એની ટ્રીટમેન્ટ થાય ન થાય, કે નવી નવી ટેકનોલોજી સાથે કઈ રીતે કેન્સરને હરાવી શકાય, એ બધી જ માહિતી આપી. એના માટે થેન્ક યુ સો મચ. જો તમે ડૉક્ટર કલ્પેશ અને ડૉક્ટર જય સરનો કોન્ટેક્ટ કરવા માંગતા હો તો ડેફિનેટલી HOC વેદાંતા હોસ્પિટલ નિકોલવાડી બ્રાન્ચમાં જઈને એમનો સંપર્ક તમે સાધી શકો છો. તમે તમારા સામાન્ય અસામાન્ય જે પણ સવાલો છે, તમારી ક્વેરી છે, તમારા મનમાં કોઈ ખોટી માન્યતાઓ છે તો એને તમે દૂર કરી જ શકો છો. ડૉક્ટર કલ્પેશ અને ડૉક્ટર જય સાથેની વાતો તમને કેવી લાગી, પ્લીઝ ડુ લેટ અસ નો ઇન ધ કમેન્ટ સેક્શન. જો તમારા પણ કોઈ સવાલ છે તો તમે ડેફિનેટલી કમેન્ટમાં પૂછજો. પણ આ વિડીયો તમને કેવો લાગ્યો એની માહિતી આપજો અને સાથે સાથે VTV ડિજિટલની YouTube ચેનલને ફોલો, સબસ્ક્રાઇબ કરવાનું મિસ ના કરતા, બેલ આઇકન ખાસ દબાવજો અને નેક્સ્ટ વિડીયોમાં 100% એક નવી ઇન્ફોર્મેશન સાથે મળીશું અને એક વાત કરીશું.